ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી અમલભાઈ વ્યાસ, સહપ્રવક્તાશ્રીઓ શ્રી ઋત્વિજભાઈ પટેલ, શ્રી જયેશભાઈ વ્યાસ, શ્રી અશ્વિનભાઈ બેનકર, આજની આ વિશેષ પત્રકાર પરિષદ આવતીકાલથી શરૂ થતા એટલે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એ શરૂ થતા સેવા પખવાડિયાના જે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યક્રમો નક્કી કર્યા છે એ કાર્યક્રમોની વિશેષ માહિતી આપવા માટે છે, તેમજ પ્રધાનમંત્રીના ત્રીજી ટર્મના 100 દિવસ પૂરા થયાના પ્રસંગે જે યોજનાઓ મૂકવામાં આવી, જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા અને પૂર્ણ કરવામાં આવ્યા તે અંગેની માહિતી આપવા માટે છે. હું શરૂઆતમાં પ્રથમ શ્રી રજનીભાઈ પટેલને વિનંતી કરીશ કે સેવા પખવાડિયા અંગેની માહિતી આપ સૌને આપે. નમસ્કાર મિત્રો, આજની આપણી આ પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત અમારા પ્રવક્તા શ્રી અમલભાઈ, મીડિયાના ઇન્ચાર્જ શ્રી અગ્નેશભાઈ, સહપ્રવક્તાશ્રીઓ શ્રી જયેશભાઈ, શ્રી અશ્વિનભાઈ, શ્રી ઋત્વિજભાઈ, જુબિનભાઈ, સૌ મિત્રો, સૌને નમસ્કાર. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રકારે સતત ત્રીજી વાર ચૂંટણી લડીને ચૂંટણી જીતીને દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ એક રેકોર્ડ કરીને આજે દેશનું સુકાન સંભાળી રહ્યા છે. આજે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે. આજે સવારે એરપોર્ટ પર માનનીય નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, સંગઠનના સૌ મિત્રો, સૌ માન્ય મંત્રીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહી અને એમણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. તંદુરસ્ત આયુષ્ય સાથે આગામી લાંબા સમય સુધી માન્ય નરેન્દ્રભાઈ દેશની સેવા કરે એવી આપણે સૌ પણ પ્રાર્થના કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા તરીકે કાર્યક્રમો આપતી હોય છે અને એટલે માનનીય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીના સૂચન અને માર્ગદર્શન મુજબ આ સેવા પખવાડામાં વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આપવાનું નક્કી થયું છે. આજે 17મી સપ્ટેમ્બરના રોજ યુવા મોરચાના આગેવાનીમાં બધી જ આખા પાર્ટીના અને મોરચાના સૌ કાર્યકર્તાઓ સાથે જોડાઈને સામાજિક સંસ્થાઓ હોય, બ્લડ બેન્કો હોય, રેડક્રોસ સોસાયટી હોય કે પછી રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ થાય અને એ રક્ત એ કોઈનું જીવનદાતા બને એ પ્રકારનો અભિગમ સાથેનો આ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે. એ જ પ્રકારે 18મી સપ્ટેમ્બરથી 24મી સપ્ટેમ્બર સુધી શાળા અને હોસ્પિટલોના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો કાર્યક્રમ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે. સ્વચ્છતા માટે હંમેશા માનનીય નરેન્દ્રભાઈ ખૂબ આગ્રહી રહ્યા છે અને એટલે સ્વચ્છતાના કાર્યક્રમો સમગ્રતયા થાય એ પ્રકારની વ્યવસ્થા પાર્ટીના માધ્યમથી કરવામાં આવશે. આપણને સૌને આનંદ અને ગૌરવ થાય એ પ્રકારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં જે સહભાગીઓ હતા એ બધા જ ખેલાડીઓ કે જેમણે રાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત થયા છે, દિવ્યાંગો સહિતના આ રમતવીરો, એમને જિલ્લા અને પ્રદેશ કક્ષાએ એમનું સન્માન થાય એ પ્રકારનો પણ એક કાર્યક્રમ આ સેવા પખવાડા દરમિયાન રાખવાનો છે. 23મી સપ્ટેમ્બરે આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆતના દિવસે દરેક વિધાનસભા મત વિસ્તારમાં 60 વર્ષથી વધુ વયની મહિલાઓ છે એમનું નિઃશુલ્ક તબીબી પરીક્ષણ થાય એ પ્રકારની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આપણને સૌને એ વાતનું ગૌરવ છે
કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈએ 70 વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકો માટે, એ પછી કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ ધર્મના હોય, 70 વર્ષથી ઉપરની કોઈ પણ ઉંમર ના હોય, એમાં આવકની મર્યાદાને પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી. એ પ્રકારે સૌને આયુષ્યમાન કાર્ડમાં સામેલ કરીને આવા તમામનું એમને જે મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની ઓપરેશન સહિતની છે થાય એ પ્રકારની જોગવાઈ એમણે કરી છે. ત્યારે આવા તમામ દર્દીઓ, 60 વર્ષથી ઉપરના મહિલા દર્દીઓ, એમની માટે પાર્ટી દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવશે. ડૉક્ટર આર બાલાસુબ્રમણ્યમ દ્વારા એક પુસ્તક લખાયેલું છે, પાવર વિથિન ધ લીડરશિપ લેગસી ઓફ નરેન્દ્ર મોદી. એમાં એમના લાંબા જાહેર જીવનના વહીવટી કુશળતાના અનુભવોનું વિશ્લેષણ એ કરવામાં આવ્યું છે. એના માટે પ્રબુદ્ધ સાથે ગોષ્ઠી કે પરિસંવાદનો એક કાર્યક્રમ પણ કરવામાં આવશે. સ્થાનિક વન વિભાગને સાથે રાખીને અને જાહેર નાગરિકોને પણ સાથે રાખીને, સંસ્થાઓને સાથે રાખીને માનનીય નરેન્દ્રભાઈએ જે વાત કરી છે, એક પેડ માં કે નામ, વૃક્ષારોપણનું ખૂબ મોટું મહત્ત્વ છે. અને આ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવા માટે પણ 17મી સપ્ટેમ્બરથી, એટલે આજથી શરૂ કરીને 2 ઓક્ટોબર સુધી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ એક પેડ માં કે નામ, પોતાના માતાના સ્મરણમાં, અને મા હયાત હોય તો એમને સાથી રાખીને એક વૃક્ષનું વાવેતર થાય અને એને ઉછેરવાનો સંકલ્પ લેવાય, એ પ્રકારનું સુંદર કામ પણ આ સપ્તાહ દરમિયાન એ કરવામાં આવનાર છે. એટલે આ પ્રકારે વિવિધ કાર્યક્રમો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડા દરમિયાન કરવામાં આવશે. 2 ઓક્ટોબર એ મહાત્મા ગાંધીજીની પ્રતિમા જ્યાં હોય એને સ્વચ્છ કરવી, અને હારતોરા કરવા, અને એના આજુબાજુના પરિસરોને પણ સાફ કરવા, અને સાથે સાથે ખાદી ખરીદવી, એના માટેનો પણ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આપવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના કાર્યક્રમો આગામી પખવાડિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સમાજના સૌ વર્ગોને સાથે રાખીને કરે, એવા પ્રકારની માહિતી આપ સૌના માધ્યમથી પહોંચે, એના માટેની આ પ્રેસ વાર્તા આજે કરવામાં આવી છે. હું આશા રાખું છું કે આ બધા જ કાર્યક્રમો ખૂબ સુંદર અને સફળ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરશે. સૌનો એમાં સહયોગ પ્રાપ્ત થાય એવી પણ વિનંતી છે. ભારત માતા કી જય. આભાર. આદરણીય મોદી સાહેબના 3.0ના પહેલા 100 દિવસમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. આ અંગેની માહિતી અનુક્રમે પહેલા અશ્વિનભાઈ વેંકર આપશે, ત્યારબાદ જયેશભાઈ વ્યાસ. નમસ્કાર. મહામંત્રીજી આદરણીય રજનીભાઈ સાહેબ, મુખ્ય પ્રવક્તા શ્રી યમલભાઈ, યજ્ઞેશભાઈ, જયેશભાઈ, ડૉક્ટર અને આપ સૌ પત્રકાર મિત્રો, આજે આ શુભ દિવસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ. તક લઉં છું આપના માધ્યમથી કે તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ યુગ પુરુષને ભારતને મળ્યા છે, તેમને ખૂબ યશસ્વી રીતે કાર્ય કરવાની અવસર મળે અને સૌનો સહયોગ મળે, એ અપેક્ષાએ એમને વંદન કરું છું અને અભિનંદન કરું છું. એમની આ ત્રીજી ટર્મની સરકાર, એનડીએની સરકાર, એ સરકારમાં દબાયેલા લોકોને, મહિલાઓ, અનુસૂચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચ, આદિવાસીઓ માટે આ સરકારે જે હૈયાધારણ આપી, જે સહયોગ કર્યો છે, એના અમુક પોઈન્ટ્સ આપની સામે મૂકું. નવા સંસદમાં જતાની સાથે તેમણે ભારતના બંધારણને નમન કરીને આ કાર્ય શરૂ કર્યું.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ચિંધેલા માર્ગે જવા માટેનો સંદેશ આપ્યો. મહિલાઓના સશક્તિકરણ માટે તેમણે અનેકવિધ યોજનાઓ બનાવી છે અને એ યોજનાઓની અંદર સેલ્ફ હેલ્પ ગ્રુપ 90 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપનું નિર્માણ થઈ ચૂક્યું છે અને 90 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલાઓના સશક્તિકરણનો જે યજ્ઞ આદર્યો છે એમાં લખપતિ દીદીઓ એ 11 લાખ જેટલી બની છે અને એના પ્રમાણપત્રો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અર્પણ કર્યા છે. 2500 કરોડના કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની એમણે જાહેરાત કરીને 4.3 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી 48 લાખ મહિલાઓને સીધો લાભ અપાવ્યો છે. 10 લાખ મુદ્રા લોનમાં જે આપણી એક લિમિટ હતી એમાંથી વધારીને 20 લાખની લિમિટ કરીને મહિલાઓને આર્થિક રીતે સંપન્ન કરવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. દલિતો, આદિવાસીઓને બક્ષીપંચ અને અલ્પસંખ્યક માટે પણ યોજનાઓ અનેક મુકાઈ. પ્રધાનમંત્રીની જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજના અંતર્ગત 6300 ગામોને ચિહ્નિત કરીને, આદિવાસી ગામોને ચિહ્નિત કરીને એનો વિકાસ થાય એની યોજના બનાવી છે અને એના માધ્યમથી 5 કરોડ આદિવાસી વનબંધુઓ એનો લાભ લઈ અને મુખ્ય ધારામાં સશક્તિકરણ પામશે એવી યોજના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે નરેન્દ્રભાઈ બનાવી છે. નમસ્તે યોજનાના વિસ્તારમાં સફાઈ કામદારોની સાથે સાથે અનેક જગ્યાએ આપણે જોઈએ છે કે કચરો વીણવાવાળી બહેનો એ પણ એક આ જ કામ કરતી હોય છે ને જરૂરિયાતમંદ છે એને પણ આવરી લઈ એક ઋણની એક યોગ્ય પર્સન્ટેજના ઋણની યોજનાઓના માધ્યમથી એમને પણ સહાય કરવાનો પ્રયાસ એમણે કર્યો છે. દિવ્યાંગ વ્યક્તિઓના વિશિષ્ટ દિવ્યાંગ ઓળખપત્ર આપીને દિવ્યાંગ ભાઈઓ બહેનોને એમણે પ્રયાસ કર્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 3 લાખ ઓળખપત્ર અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે, જેમાં 60 વર્ષથી ઉપરના 1.17 લાખ દિવ્યાંગોને આવા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો દિવ્યાંગના પ્રમાણપત્રથી તેમને જે લાભ થાય છે તે રીતે એકલવ્ય મોડલ આવાસીય સ્કૂલ શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે તેમણે 405 વિદ્યાલયો ના નિર્માણ કર્યા છે અને એમાં 1.23 લાખથી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ જ રીતે 40 જેટલી નવી વિદ્યાલયોમાં ટેકનોલોજીના માધ્યમથી સ્માર્ટ ક્લાસરૂમ બનાવી અને આ રીતે શિક્ષણનો અત્યારે જે સર્વાંગી વિકાસ કરવાનો છે એનો પ્રયાસ થયો છે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે લોનની જે લિમિટ છે એ પણ વધારી આપી છે. વેન્ચર કેપિટલ ફંડના દ્વારા 5 કરોડ રૂપિયા સુધી ઉદ્યોગકારોને લોન માટે જે ગવર્મેન્ટ ગેરંટી એટલે કે એમને જે ગેરંટી બેંકમાં આપવાની હોય છે એ ગેરંટી આપવા માટેની યોજના બની છે અને અનેક ઉદ્યોગકારો એનો લાભ લઈ અને પોતાના ઉદ્યોગો સ્થાપેલા છે. વકફ બોર્ડનું જે અત્યારે સંશોધન વિધેયક 2024 એના માધ્યમથી પણ વકફ બોર્ડની જે સંપત્તિઓ છે અને એનો વહીવટ એને સુચારુ કરવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને નિગરાની ડિજિટલાઇઝેશનથી થાય એની પણ યોજના બનાવી છે, જેથી કરીને વકફ બોર્ડની પણ પ્રવૃત્તિઓથી વકફનો જે સમાજ છે એને લાભ થાય. સુલભ સ્વાસ્થ્ય યોજનામાં અગાઉ આદરણીય રજનીભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે 70 વર્ષથી ઉપરના વડીલોને 5 લાખની જે સહાયક જે મેડિકલ સેવા છે એ કોઈ પણ જાતની આવક મર્યાદા વગર આપવામાં આવશે. આ રીતે જરૂરતમંદો, વંચિતો, દબાયેલા લોકોને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. નમસ્કાર. પ્રદેશ ભાજપાના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, મીડિયાના સંયોજક શ્રી યમલભાઈ યજ્ઞેશભાઈ દવે અને ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ સહપ્રવક્તા શ્રી,
જે ઉપક્રમ આપણે અત્યાર સુધી જે સમજ્યા કે પ્રમાણે સૌપ્રથમ આજનો એવો શુભ દિવસ છે કે માનનીય નરેન્દ્રભાઈના જન્મદિવસે આપણે તેમને ખૂબ સહૃદયતાપૂર્વક અને ગુજરાતના પનોતા પુત્ર તરીકે અને એક વિશ્વ માનવ અને વિશ્વના નેતા તરીકે વારંવાર વંદન કરી અને તેમને શુભકામનાઓ પાઠવીએ છીએ. 2014થી રાષ્ટ્રીય સ્તરે આરંભાયેલું પરિવર્તનનું પરોઢ આજે આપણે જોઈએ છીએ કે એક એવી સ્થિતિ ઉપર આપણે પહોંચ્યા છીએ કે કોઈ પણ ક્ષેત્ર બાકી ન રહી જાય એ દિશામાં બધી જ જગ્યાએ આપણે કામ કરીને પ્રગતિ કરીને વિકાસના સારા ફળો સુધી લોકો સુધી પહોંચ્યા છે. જેમ શરીરમાં દરેક અંગો સુધી લોહી પહોંચે અને સુચારુ રૂપે શરીર કામ કરે એવી રીતે રાષ્ટ્રમાં આપણે સૌ પ્રથમ તે જોઈ શકીએ કે 100 દિવસની વાત કરતાં પહેલાં એક સમય એવો હતો કે પૂર્વના રાજ્યો એ પણ ક્યાંક એનો વિકાસ બાકી રહેતો અને અનેક મુદ્દાઓ બાકી રહેતા હોય, ત્યારે આજે આપણે સર્વ ક્ષેત્રે વિકાસ પહોંચ્યો છે. તેના માટે માનનીય નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન સાથે 100 દિવસની વિકાસ યાત્રાની વાત આપણે કરવા માગીએ છીએ કે જેમાં NDA 3 માનનીય નરેન્દ્રભાઈની ત્રીજી આ ટર્મ કહેવાય તેના 100 દિવસની વાત, તેના અંતર્ગત જે યશસ્વી મુદ્દાઓ છે તે રજૂ કરતા આપણે અત્યારે અમે આનંદ અનુભવીએ છીએ કે 100 દિવસોમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાની યોજનાઓની શરૂઆત થઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ગણીએ તો 3 લાખ કરોડ રૂપિયાઓની પરિયોજનાઓને મંજૂરી મળી, જેમાં રેલવે, બંદરો, સડકો અને હવાઈ માર્ગો આ બધાને આવરી લેવાયા. તેનો મુખ્ય સંખ્યા એટલી થાય છે. વિશેષતઃ મહારાષ્ટ્રનું જે વધામન બંદર આપણે જેમણે જાણ્યું કે જે 76,200 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા જ્યાં મેગા પોર્ટ બનવાનું છે એ વિશ્વના મુખ્ય 10 પોર્ટની અંદર સ્થાન પામવાનું છે. એ પણ આપણા માટે બહુમૂલ્ય બહુ મહત્વની બાબત બને છે. તદુપરાંત ગ્રામ સડક યોજના PM ગ્રામ સડક યોજના અંતર્ગત 49,000 કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારની સહાયથી 25,000 જેટલા અનકનેક્ટેડ ગામો છે તેનું જોડાણ ત્યાં પ્રાપ્ત થશે અને ત્યાં એના રોડ, રસ્તા અને પુલોનું નિર્માણ પણ આ અંતર્ગત કરવાનું આવે છે. તદુપરાંત 50,600 કરોડ રૂપિયાના રાષ્ટ્રના સડક નેટવર્કને સશક્ત કરવા માટે ફાળવવામાં આવ્યા છે આ 100 દિવસોની અંદર. અને મહત્વપૂર્ણ દ્રષ્ટિએ ગણીએ તો લડાખ અને હિમાચલ પ્રદેશ આને સાથે જોડવા સિનખુન લા એની સુરંગની આધારશિલા પણ રાખવામાં આવી છે, જે આપણા માટે આ રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ મુદ્દો ગણાય. 8 નવી રેલવે લાઇન પરિયોજનાને મંજૂર કરવામાં આવી, જેમાં 4.42 કરોડ માનવ દિવસનું રોજગારીનું સર્જન કરવામાં આવશે. 4.42 કરોડ માનવ દિવસની રોજગારીનું સર્જન આ યોજના અંતર્ગત થશે. તદુપરાંત વારાણસીમાં લાલ બહાદુર ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. કિસાનોની યોજના તરીકે મુખ્યત્વે આપણે જે ગણીએ તો ખેડૂતો માટે, કૃષિકારો માટે છેલ્લી 2 ટર્મમાં એટલે NDA 1 અને 2માં ખૂબ કામો થયા છે. 3ની વાત જ્યારે કરી ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો ઇન્સ્ટોલમેન્ટ એના અંતર્ગત 9.3 કરોડ કિસાનોને 20,000 કરોડ રૂપિયા તેમના સુધી પહોંચાડવામાં આવ્યા છે. અને આ ઉપરાંત અત્યાર સુધીમાં 12 કરોડ ખેડૂતોને 3 લાખ કરોડ રૂપિયાનું વિતરણ થઈ ચૂક્યું છે. 2024-25ના વર્ષના ખરીફ પાકોની વાત કરીએ તો MSP વધારવામાં આવી, જેને અંતર્ગત 12 કરોડ ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાનો લાભ થનારો છે. આ ઉપરાંત 14,200 કરોડના ખર્ચે કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિકપૂર્ણ જે વિકાસ થઈ શકે તેના માટે 7 મુખ્ય યોજનાઓને મંજૂરી આપવામાં આવી. નવી રાષ્ટ્રીય સહકારિતા નીતિ માટેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને તેને અંતિમ સ્વરૂપ અપાઈ રહેલું છે અને જેને થોડા સમય પછી તેને જાહેર પણ કરવામાં આવશે. ડુંગળી અને બાસમતી ચોખા ઉપર કૃષિલક્ષી વાત કરીએ તો મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ હતી એ દૂર કરવામાં આવી, જેનો સીધો લાભ બાસમતી ચોખા અને ડુંગળીને લગતી જે કંઈ એક્સપોર્ટ છે એનો લાભ સીધો લોકોને, સમાજને, ખેડૂતોને મળવાનો છે. અને જમ્મુ કાશ્મીરમાં 3,300 કરોડ રૂપિયાના ખર્ચે કૃષિ યોજનાઓને વધુ લાભાન્વિત થાય તેના માટે કૃષિ યોજનાને આગળ વધારવામાં આવી છે. હવે વાત કરીએ આપણે કેટલાક મધ્યમ વર્ગના મિત્રો માટેની કે જે મધ્યમ વર્ગ આપણો બહોળો છે અને સમાજ સાથે જોડાયેલો છે, તો તેને સુધી જે યોજનાઓ 100 દિવસ અંતર્ગત જાહેર કરવામાં આવી અને કાર્યાન્વિત કરવામાં આવી છે તેનો વાત કરીએ તો 7 લાખ રૂપિયા સુધીની આવકમાં ત્યાં સુધી કોઈ ટેક્સ નથી, આપણે જાણીએ છીએ. સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયા કરવામાં આવ્યું અને પગારની આવક ધરાવનારા લોકોને 17,500 રૂપિયા સુધીની બચત થઈ શકે આ પ્રકારનું નિર્ધારણ આ દ્વારા કરવામાં આવ્યું છે. આવકવેરાના નિયમોને સંક્ષિપ્ત, સ્પષ્ટ અને સમજવા માટે સરળ બને તેના માટે આવનારા 6 મહિનામાં એક વ્યાપક સમીક્ષા થશે અને ત્યારબાદ સરળીકરણ
સ્પષ્ટીકરણ, અને જેથી કરીને ઘણા બધા મુદ્દાઓની અંદર કોઈ પણ વ્યક્તિને આ બાબતમાં સ્પષ્ટ અને સરળ બનશે. સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ અંતર્ગત મૂળ પગારના 50% પેન્શન જેમણે 25 વર્ષની સર્વિસ પૂરી કરી છે એ પણ એને એ મળી શકશે. એ પણ આપણે જાહેર કરવામાં આવ્યું. અને વન રેન્ક વન પેન્શન અંતર્ગત સુરક્ષા બળો અને પરિવાર માટે જે ત્રીજું સંસ્કરણ લાગુ પાડવામાં આવ્યું, કારણ કે વન રેન્ક OROP એનું માનનીય નરેન્દ્રભાઈ જ આપણે સૌ જાણીએ છીએ કે તેમની શરૂઆત કરી અને સુરક્ષા બળો માટે કાર્ય કર્યું, અને એનું ત્રીજું સંસ્કરણ પણ જાહેર કરવામાં આવ્યું છે. PM આવાસ યોજના અંતર્ગત 3 કરોડ ઘરોનું નિર્માણ, જેની અંદર 1 કરોડ શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં 2 કરોડ ગૃહોનું નિર્માણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 2014થી અત્યાર સુધી કરીને 4 કરોડ અને 27 લાખ ઘરો બન્યા છે. PM સૂર્યઘર એના અંદર વિનામૂલ્યે જે વીજળી મળવાની સ્કીમ છે તેમાં 2.5 લાખ ઘરોમાં સોલાર વીજ સિસ્ટમ લાગેલ છે. આ તકે આપણને એ યાદ કરતાં પણ આનંદ થાય કે મોઢેરા એ સોલાર વિલેજ તરીકે આપણે ગુજરાતની અંદર એ પ્રથમ ગ્રામ્ય બન્યું, મોઢેરા બન્યું છે. તે પણ આ તકે આપણે વિષયને કહેતા પણ આપણે આનંદ થાય છે. તદુપરાંત ઇઝ ઓફ ડુઈંગની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સ્ટાર્ટઅપની અંદર અને ઇનોવેશનને વધારો થાય તેના માટે 31%નો જે બોજ પડતો હતો સ્ટાર્ટઅપ ઉપરનો, જે 2012થી ચાલતો હતો, જે એન્જલ ટેક્સને સમાપ્ત એટલે પૂર્ણ કરવામાં આવ્યો છે. એન્જલ ટેક્સ હવેથી આના ઉપર લાગવાનો નથી. તદુપરાંત ભારતને વૈશ્વિક અંતરિક્ષ અર્થવ્યવસ્થાને બનાવવા માટે 1000 કરોડના વેન્ચર કેપિટલ ફંડ પણ તેના માટે અંતરિક્ષ ક્ષેત્રે સ્ટાર્ટઅપ માટે પણ ફાળવવામાં આવ્યું છે. જીનેસિસ પ્રોગ્રામની અંદર ટાયર 2 અને ટાયર 3 શહેરોની અંદર સ્ટાર્ટઅપના માટે પણ એક વિશેષ યોજનાઓ આપણે લાગુ પાડવામાં આવી છે જીનેસિસ માટેની, તેનો પણ અત્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ. આ ઉપરાંત મુદ્રા ઋણની સીમા જે 10 લાખ રૂપિયા હતી એની જગ્યાએ 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. MSMEમાં ક્રેડિટ ગેરંટી સ્કીમ જે છે એમાં નાના વેપારીઓ માટે કોઈ પણ પ્રકારની ગેરંટી વગર એને ઋણ મળી શકે તેની વ્યવસ્થા. એ નાના વેપારીઓ એટલે ગણીએ કે આની અંદર મધ્યમ વર્ગ, નાના વેપારીઓ, આ બધા જ ને સીધી સ્પષ્ટ થતી આ મુદ્દો છે. નિર્યાત સેવાઓ માટે વૈશ્વિક બજારોની અંદર એક્સેસ કરવા આપી શકાય તેના માટેની પણ સ્કીમ આપણે ઇઝ ઓફ ડુઈંગ નીચે અંતર્ગત કરવામાં આવી. વિશેષ કરીને હવે જેમ વાત કરી મહિલાઓ વિશે અશ્વિનભાઈએ, યુવાનો વિશે વાત કરીએ ત્યારે એ જ રીતે કે 2 લાખ કરોડ રૂપિયાનું PM પેકેજની જાહેરાત કરવામાં આવી, જેમાં રોજગાર અને કૌશલ્યને વધારો કરવા માટે તેના માટે આ લક્ષ્યાંક આ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં 5 વર્ષની અંદર 4.1 કરોડ યુવાનોને આનો લાભ પહોંચે આ અંતર્ગત આ યોજના કરવામાં આવી છે. 1 કરોડ યુવાનોને જે સારામાં સારી ઉત્તમ કંપની કહેવાય, ભારતની ટોપ કંપની, એની અંદર ઇન્ટર્નશીપ કરી શકે તેના માટેનો અવસર મળશે, એટલે કે એક્સપોઝર વધી શકે છે, અને એની અંદર પણ એલાઉન્સ મળશે, અને એને એક સહાયતા, એક રકમ પણ આપવાની એક નિર્ધારણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર 15,000થી વધુ નવી નિયુક્તિઓ, નવી સર્વિસ એની પણ એમણે ઘોષણા કરી છે, તે પણ આવનારા સમયમાં થનારું છે. અને 20 લાખ યુવાનોને કૌશલ્યવાન બને તેના માટે 1000 ઔદ્યોગિક પ્રશિક્ષણ, મહત્વપૂર્ણ જે કંપનીઓ છે તેની અંદર, સંસ્થાઓની અંદર પણ ત્યાં સુધી એમને લાભ મળે તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને પહેલી વખત આ ભારતની અંદર, રાષ્ટ્રની અંદર સૌ પ્રથમ વખત પહેલી વખત જેને રોજગાર મળનાર છે તેને 15,000 રૂપિયા સુધીની એક પ્રોત્સાહક રાશિ એ પણ કેન્દ્ર સરકાર દ્વારા પહોંચે તેની પણ આપણે ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તદુપરાંત 1 લાખ સુધીની આવક ધરાવનારા કર્મચારીઓને EPFOમાં સરકારી યોગદાનનો એનો પણ લાભ મળવાનો છે. અને કેપિટલ એક્સપેન્ડિચરને વધારીને 11.11 લાખ કરોડ કરવાનું છે, જેના દ્વારા નવા રોજગારનું સર્જન આપણે થઈ શકે છે. સ્ટાર્ટઅપ અને MSME માટે પણ કરમાં ટેક્સના માળખાના સ્ટ્રક્ચરની અંદર પણ આપણે જાણીએ છીએ કે રાહત આપવામાં આવી છે. આ મુખ્યત્વે, અને તદુપરાંત એક અગત્યની કીર્તિ યોજના, ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન, જેની અંદર આવનારા ભવિષ્યની અંદર આપણે ત્યાં જે રમતવીરો છે, યુવાનો છે, તેના માટે પણ પ્રોત્સાહક નીતિ જાહેર કરવામાં આવી છે. તેની અંદર પણ અનેક યુવાનોને લાભ મળે છે. કુલ મળીને સર્વસ્પર્શી અને સર્વક્ષેત્રીય વિકાસ માનનીય નરેન્દ્રભાઈની યોજનાઓથી અને આર્ટ્સ દર્શનથી એક વિઝનરી નેતાઓ દ્વારા શું પહોંચી શકે અને રાષ્ટ્રના ખૂણે ખૂણે પહોંચે તેના માટે જે આ ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. એક ટૂંકમાં અમે 100 દિવસનો આ યાત્રાનો એક નાનકડો ચિતાર આપવાનો પ્રયત્ન કર્યો છે.
જો કેજરીવાલની સામે જે પ્રકારના આરોપો અને એના કારણે એમને જેલમાં જવું પડ્યું અને સૌ પ્રજાજનો જાણે છે એ પ્રકારે કે અમને એમાં મુખ્યમંત્રીમાં પણ બદલ આજે કરી છે. ભારતીય જનતા પાર્ટી એ હંમેશા કામના આધાર પર, વિકાસના આધાર પર જે જગ્યાએ જે પ્રદેશોમાં એનું શાસન છે ત્યાં અને દેશમાં એ વિકાસના આધાર પર, સર્વાંગીણ વિકાસના આધાર પર કામ કરી રહી છે. અને પ્રજાએ નક્કી કરવાનું છે કે કયા પ્રકારે આગામી સમયમાં કોને આપણે શાસન સોંપવું છે. પરંતુ દેશના અને રાજ્યના લોકોના મનમાં એ નિશ્ચિત થયું છે કે ભારતીય જનતા પાર્ટી સિવાયની અન્ય પોલિટિકલ પાર્ટીઓ એ ક્યાંય સફળ રહી નથી અને હંમેશા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રકારે આપણે આગળ વધ્યા છીએ એના ઉપરની પ્રતિબદ્ધતા અને વિશ્વાસ એમનો અકબંધ આવનારા સમયમાં પણ રહેશે. સો દિવસની અંદર બે વસ્તુ થાય કે ગુજરાતનું અત્યારે આપણે રાષ્ટ્રીય સ્તરે માનનીય નરેન્દ્રભાઈ જેમ કહ્યું એમ કે 100 દિવસ મેં કોઈને પ્રત્યુત્તર આપવામાં કે રાજકીય જવાબો આપવામાં નથી આપ્યા, પરંતુ અત્યાર સુધી 100 દિવસ મૌન રહીને રાષ્ટ્ર માટે કામ કર્યું છે. ત્યારે જે કંઈ આંકડા છે આ રાષ્ટ્ર છે ને તે અંતર ગુજરાત આવી જ જાય છે. એમ છતાં અલગ રીતે વાત કરીએ તો અનેક બાબતોમાં ગુજરાતને આપણે કહેવું જોઈએ કે કુલ મળીને યોજનાઓની અંદર પણ આપણે આગળ છીએ. આપણે જોઈએ કે મેટ્રોની વાત કરીએ તો પણ આપણે ગુજરાતની અંદર કે ગાંધીનગરમાં આપણે આગળ રહ્યા. અનેક પ્રકારની અત્યારે જે સેમિકન્ડક્ટરની અંદર પણ આપણે આગળ રહ્યા છીએ. એવી જ રીતે ભુજની જે ટ્રેન શરૂ થઈ, આ પ્રકારની જે નવી ટ્રેનો શરૂ થઈ એમાં પણ આગળ છીએ. અને કૃષિની વાત કરીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, આપણને કહેતા આનંદ થાય. સિંચાઈ યોજનાઓની વાત કરી કે દરેક ક્ષેત્રે ગુજરાત આગળ જ છે. ચોક્કસપણે ગુજરાતના એવા જુદા આંકડા લઈને પણ આપણે આ વિષયને તમારા સુધી પહોંચાડીશું. પરંતુ કુલ મળીને ગુજરાતનું મોડલ જે 2013 સુધી આપણે અત્યારે વિકાસ કર્યો એનું જે આગળ વધીને કેન્દ્ર સરકારની અંદર અત્યારે મોદી સરકાર 3માં આપણે શું કર્યું તેનું અત્યારે કહેવાનો ઉપક્રમ વિશેષ છે. દિવસની હિન્દી તો અપાઈ ગયું, નેશનલમાંથી અપાઈ ગયું.